નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં બોર્ડ એક્ઝામમાં 3 માર્ક્સ રોકડા મેળવવા માટે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાતા નિયરેસ્ટ મિનિંગનો પાર્ટ 2નો અભ્યાસ કરીશું, જે તમારા પ્રશ્નપત્રમાં કુલ 3 માર્ક્સમાં પૂછાય છે, જે ક્વેશ્ચન નંબર 43, 44 અને 45માં હોય છે. યુનિટ 6 ધ સ્નેક થીફ. નિયરેસ્ટ મિનિંગ. એક, રેસ્ટલેસ, તેનો નજીકનો અર્થ થશે ઇમ્પેશન્ટ. રેસ્ટલેસ એટલે અસ્વસ્થ અથવા બેચેન. 2, વેકન્ટ એટલે ખાલી, એમ્પ્ટી એટલે પણ ખાલી. 3, ટુ સ્પોટ એટલે શોધી કાઢવું અથવા જોવું, તો તેનો નજીકનો અર્થ થશે ટુ સી. 4, રિવીલ, ખુલ્લું કરવું, ટેલ. 5, ડેની એટલે કે ના કબૂલ થવું, નકારવું, રિફ્યુઝ. 6, પઝલ્ડ એટલે ગુંચવાયેલું, તેનો નજીકનો અર્થ થશે કન્ફ્યુઝડ. 7, ક્લુ એટલે કડી અથવા ઉપયોગી પુરાવો, હિન્ટ. 8, ચાર્જ એટલે આક્ષેપ કે આરોપ મૂકવો, એટલે એક્યુઝ. યુનિટ 7 ડેરિંગ ડિસ્કવરી. નિયરેસ્ટ મિનિંગ. 1, હર્ટનો નજીકનો અર્થ થશે ઇન્જર્ડ, ઈજા થવી અથવા ઈજા પહોંચાડવી. 2, રેકોર્ડ એટલે નોંધ કરવી, નોટ. 3, સિમિલરિટી એટલે કે સમાનતા, રિસેમ્બલનેસ. 4, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ. 5, એક્સેસ એટલે વધારાનું, એક્સ્ટ્રા. 6, સર્વાઈવ એટલે જીવિત રહેવું, સ્ટે અલાઇવ. 7, આઉટસ્ટેન્ડિંગ એટલે વિશિષ્ટ, એક્સિલેન્ટ. 8, ઓકર એટલે બનવું અથવા થવું, હેપન. 9, એનલાર્જ એટલે વિસ્તારવું, મેક બિગર. 10, વ્યૂ એટલે વિચાર, ઓપિનિયન. 11, વાસ્ટ એટલે વિશાળ, હ્યુજ. 12, ઓથેન્ટિક એટલે પ્રમાણભૂત, રિયલ. 13, મિસ્ટેરિયસ એટલે ગૂઢ અથવા ગહન, જેનો નજીકનો અર્થ થશે સ્ટ્રેન્જ. યુનિટ 8 ક્યુટી. નિયરેસ્ટ મિનિંગ. 1, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ અથવા સમજશક્તિ, તેનો નજીકનો અર્થ થશે ક્લેવરનેસ. 2, મટીરિયલ એટલે પદાર્થ, સબસ્ટેન્સ. 3, ગ્લિમિંગ એટલે ચમકતું, શાઇનિંગ. 4, ઇમેજિનરી એટલે કાલ્પનિક, અનરિયલ. 5, ટેલ એટલે વાર્તા, સ્ટોરી. 6, ડિક્રીઝ એટલે ઘટવું, મેક લેસ. 7, ટેમ્પરરી એટલે કામચલાઉ, શોર્ટ ટર્મ. 8, ઇરેક્ટ એટલે ટટ્ટાર, સ્ટ્રેટ. 9, ક્રિએટ એટલે રચના કરવી, મેક. 10, સુપરિયર એટલે ચડિયાતું, બેટર ક્વોલિટી. 11, ડિપેન્ડ ઓન એટલે કે ના પર આધાર રાખવો, રેલી ઓન. 12, લેક ઇન એટલે કે ની ઉણપ હોવી, બી શોર્ટ ઓફ. યુનિટ 9 વન્ડરફુલ વર્કર્સ. નિયરેસ્ટ મિનિંગ. 1, સેક્શન એટલે વિભાગ, તેનો નજીકનો અર્થ થશે પાર્ટ. 2, ફંક્શન ફરજ, નિયરેસ્ટ મિનિંગ જોબ. 3, કલેક્ટ એટલે ભેગું કરવું, ગેધર. 4, ચેસ એટલે પીછો કરવો, જેનો નજીકનો અર્થ થશે રન આફ્ટર. 5, લેબર એટલે મહેનત અથવા શ્રમ, હાર્ડવર્ક. 6, એક્સપ્લોર એટલે શોધી કાઢવું, સર્ચ. 7, ડિપોઝિટ એટલે સુરક્ષિત મૂકવું, પુટ. 8, ટ્રાન્સફર એટલે ફેરબદલ, મૂવ. 9, સેવરલ એટલે કેટલાક,
મેની. 10 ડિફિનાઇટ એટલે નિશ્ચિત, એક્ઝેક્ટ. 11 ઇન્ડિકેટ એટલે શોધવું અથવા દિશા સૂચન કરવું, શો. 12 ફેસિટ એટલે પાસું, ફેસ. 13 સ્ટ્રક્ચર એટલે ઇમારત અથવા માળખું, ફોર્મેશન. 14 મિનિમમ એટલે ઓછામાં ઓછું, ધ લીસ્ટ. 15 મેક્સિમમ એટલે વધારેમાં વધારે, ધ મોસ્ટ. 16 સ્પેસ એટલે જગા, પ્લેસ. યુનિટ 10 ધ અલ્ટિમેટ કમ્પેનિયન, નિયરેસ્ટ મીનિંગ. 1 વર્થ એટલે લાયક અથવા યોગ્ય, ડિઝર્વ. 2 જર્ની એટલે યાત્રા, જેનો નજીકનો અર્થ થશે ટ્રીપ. 3 ફેરવેલ એટલે વિદાય, ગુડ બાય. 4 એક્ઝોસ્ટેડ એટલે થાકી ગયેલું, વેરી ટાયર્ડ. 5 ડ્રેડફુલ એટલે ભયાનક, ટેરિબલ. 6 સોરોફુલ એટલે દુઃખદાયક, સેડ. 7 કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, કેરી ઓન. 8 વિઝડમ એટલે જ્ઞાન અથવા ડહાપણ, નોલેજ. 9 રિમાર્ક એટલે ટીકા અથવા ટિપ્પણી, કોમેન્ટ. 10 ફોલ્ટ એટલે વાંક, દોષ અથવા અપરાધ, મિસ્ટેક. 11 બોસ્ટ એટલે ડંફાસ, શો ઓફ. 12 પીસ એટલે શાંતિ, ક્વાઇટ. 13 અકંપની એટલે ની સાથે જવું, ગો વિથ. 14 સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, ઓડ. 15 રિફ્યુઝ એટલે ના પાડવી, સે નો. 16 અલવ એટલે રજા, પરવાનગી આપવી, લેટ. 17 અનમૂવ્ડ એટલે મક્કમ, ફર્મ. 18 ફેથફુલ એટલે વફાદાર, લોયલ. 19 અટર એટલે બોલવું, સે. 20 એડ્રેસ એટલે સંબોધન કરવું અથવા કહેવું, સ્પીક ટુ. 21 ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, ફોલો. 22 ડિઝર્વ ને લાયક હોવું, બી વર્ધી ઓફ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.